આજના આધુનિક અને ફાસ્ટ ફોરવર્ડ યુગમાં એક અદૃશ્ય દુશ્મન આપણી બિલકુલ સામે છે, પણ છતાંય દેખાતો નથી. અને ખબર છે સૌથી મોટી સમસ્યા શું છે? એ દુશ્મન આપણી આસપાસ નહીં પણ આપણી અંદર જ ઘૂસી ગયો છે. આ દુશ્મન એટલે બર્નઆઉટ, સતત ચિંતા અને ઓવરથિંકિંગ. આ એવી સાયલેન્ટ બીમારીઓ છે જે ચૂપચાપ તમારી સાચી ક્ષમતાઓને, તમારા પોટેન્શિયલને ખતમ કરી રહી છે. આજના આ ડીપ એનાલિસિસમાં આપણે એક માસ્ટર ક્લાસ લેવલની જર્ની પર જવાના છીએ. આપણે સમજીશું કે આ અદૃશ્ય દુશ્મનને મૂળમાંથી કેવી રીતે હરાવવો. હવે જરા શાંતિથી વિચારો. શું ક્યારે એવો અનુભવ થયો છે કે તમારા અતાર્કિક વિચારો અને સતત વાગતા ડિજિટલ નોટિફિકેશન્સ તમારા મગજ પર સંપૂર્ણ રીતે હાવી થઈ ગયા છે? જાણે કે વિચારો આપણને કંટ્રોલ કરી રહ્યા છે, આપણે વિચારોને નહીં, રાઈટ? તો પછી આ ટ્રેપમાંથી બહાર આવવાનું સિક્રેટ શું છે? આ રહસ્ય જાણવા માટે આપણે વિજ્ઞાન અને સાયકોલોજીના કેટલાક બેસ્ટ કન્સેપ્ટ્સને ડીકોડ કરવા પડશે. તો ચાલો આગળ વધીએ આપણા પહેલા વિભાગ તરફ, તમારું મગજ ડિટોક્સ કરો. ડૉક્ટર ડેવિડ પરલેમ્યુટરના અદ્ભુત રિસર્ચ મુજબ આપણું મગજ જાણે કે બે અલગ અલગ મોડમાં કામ કરે છે. ડાબી બાજુ છે એમિગડાલા, મગજનો એ હિસ્સો જે ડર, આવેગ અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે ત્વરિત સંતોષ પર ચાલે છે. અને જમણી બાજુ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે તર્ક, આત્મનિયંત્રણ અને સાચી સફળતાનું પાવરહાઉસ છે. હવે અહીં એક મોટો સવાલ એ છે કે તમારા રોજના નિર્ણયો લેતી વખતે ડ્રાઇવિંગ સીટ પર કોણ બેઠું છે? જો તમારું એમિગડાલા તમને કંટ્રોલ કરતું હશે ને, તો લાઈફમાં સ્ટ્રેસ અને તણાવ ફિક્સ જ છે. આના પછી આવે છે આપણો બીજો વિભાગ, મનનું સ્વાસ્થ્ય, એક નવી દૃષ્ટિ. અહીં ડૉક્ટર ડેનિયલ એમેન એક બહુ જ મોટો પેરેડાઇમ શિફ્ટ આપે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માનસિક બીમારી એ કોઈ નૈતિક નિષ્ફળતા કે તમારી નબળાઈ નથી. તે ખરેખર મગજના બાયોલોજિકલ સ્વાસ્થ્યનો ઇસ્યુ છે. જ્યારે આપણે ખરેખર આપણા મગજને એક મહત્વના અંગ તરીકે પ્રેમ કરવાનું અને તેને સાચવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આખી ગેમ બદલાય છે. જીવનમાં બેસ્ટ નિર્ણયો લેવાય છે અને માનસિક સંઘર્ષો ધીમે ધીમે ગાયબ થવા લાગે છે. આ ખરેખર કોઈ જાદુથી કમ નથી. હવે જોઈએ ત્રીજો વિભાગ, વિચારો બદલો, જિંદગી બદલો. મગજની બાયોલોજીને સમજ્યા પછી આપણે લેખિકા બ્રિયાના વિસ્ટની ફિલોસોફી પર નજર કરીએ. તેમનું કહેવું છે કે જીવનનો કોઈ પણ અનુભવ કાં તો તમારા વિકાસનો માર્ગ બને છે અથવા તો એક મોટી સમસ્યા, અને આનો પૂરેપૂરો આધાર માત્ર ને માત્ર તમારા દૃષ્ટિકોણ પર છે. તેમની એક લાઇન ખરેખર પાવરફુલ છે: તર્ક જીવન બનાવે છે, જ્યારે જુસ્સો માત્ર વિચારનું નિર્માણ કરે છે. જુઓ, આજનો સમાજ ક્ષણિક જુસ્સા કે પેશન પાછળ આંધળો થઈ ગયો છે, પણ સાચી સફળતા માટે તર્ક એટલે કે લોજિકનો ઉપયોગ કરવો જ પડશે, કારણ કે આ તર્ક જ આપણને નકારાત્મક લાગણીઓમાંથી બહાર કાઢીને એક સોલિડ ભવિષ્ય બનાવવા મદદ કરે છે. આગળ છે આપણો ચોથો વિભાગ, ફોનનું વ્યસન અને તેનો ઉકેલ. આજના સમયમાં આપણા આ તર્કને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે નોમોફોબિયા, એટલે કે સ્માર્ટફોન વિના રહેવાનો ડર. જરા વિચારો, દિવસમાં કેટલીય વાર આ નોટિફિકેશન્સ તમારા ડીપ અને અર્થપૂર્ણ વિચારોની સાંકળ તોડી નાખે છે. પણ સારા સમાચાર એ છે કે વિજ્ઞાન પાસે આનો પાક્કો ઉકેલ છે. રિસર્ચ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એટલે કે CBT અને માઇન્ડફુલનેસ જેવી પદ્ધતિઓ ફોન પ્રત્યેની નિર્ભરતા ઘટાડવા અને તમારું ફોકસ પાછું લાવવામાં 100% કારગર સાબિત થઈ છે. હવે આવે છે સૌથી પ્રેક્ટિકલ પાંચમો વિભાગ, મગજને રીવાયર કરવાના 5 સ્ટેપ્સ. તો હવે સવાલ એ છે કે ખરેખર મગજને બદલી કેવી રીતે શકાય? શું તમે તમારા પોતાના માઇન્ડના માલિક બનવા તૈયાર છો? ડૉક્ટર કેરોલિન લીફ આપણને ન્યુરોપ્લાસ્ટિસિટીનો કન્સેપ્ટ આપે છે, મતલબ કે મગજને બિલકુલ નવેસરથી પ્રોગ્રામ કરવાની ક્ષમતા. આ 5 સ્ટેપનું ન્યુરોસાયકલ બરાબર સમજી લેજો. સ્ટેપ 1, તમારા વિચારો પ્રત્યે અવેર બનો. સ્ટેપ 2, નકારાત્મક વિચારોને ડીકન્સ્ટ્રક્ટ કરો, એટલે કે સમજીને તોડો. સ્ટેપ 3, તેને કાગળ પર લખીને મનમાંથી રિલીઝ કરી દો. સ્ટેપ 4, સકારાત્મક વિચારો સાથે તેને રીફ્રેમ કરો. અને છેલ્લે સ્ટેપ 5, તેની એક્ટિવ પ્રેક્ટિસ કરો. જો તમે આ પ્રોસેસ સળંગ 63 દિવસ સુધી કરી લીધી ને, તો મગજમાં નવા જ્ઞાનતંતુઓ બને છે અને પેલું ઝેરી ઓવરથિંકિંગ કાયમ માટે ઘરની બહાર નીકળી જાય છે. તો ચાલો જઈએ છઠ્ઠા વિભાગ પર, સફળતા અને આંતરિક શાંતિ. જુઓ, જ્યારે ઝેરી વિચારો મગજમાંથી ખાલી થાય છે ને, ત્યારે જ સાચી સફળતા એન્ટ્રી લે છે. અને આ સફળતા માત્ર બેંક બેલેન્સથી નથી મળતી, પણ મનની અંદરનું ભાવનાત્મક ઝેર દૂર કરવાથી મળે છે. આ ડીપ લેવલની શાંતિ માટે ડેબોરા કિંગ એક અદ્ભુત પ્રાચીન ઈસ્ટર્ન પદ્ધતિ સૂચવે છે, જેને કહેવાય છે મેટા મેડિટેશન. આ મેડિટેશનનો સીધો હેતુ છે પોતાની જાતને માફ કરવી અને ખુદ માટે તેમજ દુનિયા માટે પ્રેમ અને કરુણા ફીલ કરવી.
આ પાવરફુલ એફર્મેશન્સ પર જરા ધ્યાન આપો. હું સુરક્ષિત છું, હું ખુશ છું, હું સ્વસ્થ છું, હું શાંતિમાં છું. આ માત્ર બોલવાના શબ્દો નથી હો, આ એક પૂરેપૂરું મેન્ટલ ડિટોક્સ છે. આ સિમ્પલ પ્રેક્ટિસ તમારા મગજને પેલા ગરીબાઈના વિચારો એટલે કે સ્કેર્સિટી માઇન્ડસેટમાંથી ખેંચીને સમૃદ્ધિ અને શાંતિના એકદમ નવા ચક્રમાં પ્રવેશ કરાવે છે. તો આપણા આજના આ માસ્ટર ક્લાસનો ફાઇનલ નિષ્કર્ષ શું છે? આખી સફર ટ્રાન્સફોર્મેશન વિશે છે. આ લાઈફ માત્ર કોઈ રીતે દિવસો પસાર કરવા માટે એટલે કે સર્વાઇવિંગ માટે નથી, પણ ખરેખર ખીલી ઉઠવા માટે એટલે કે થ્રાઇવિંગ માટે છે. મગજની બાયોલોજીને બેલેન્સ કરીને, આપણી ડિજિટલ આદતો પર બ્રેક મારીને અને વિચારોની પેટર્ન બદલીને આપણે 100% માનસિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને અંતે ડૉક્ટર કેરોલિન લીફના આ એક પાવરફુલ વિચાર સાથે આપણે આ એનાલિસિસ પૂર્ણ કરીએ. તેઓ કહે છે તેમ દરરોજ તમારું મગજ નવા જ્ઞાનતંતુઓને જન્મ આપે છે. એ બિલકુલ ખાલી સ્લેટ જેવા હોય છે. તેઓ માત્ર એ જ ગ્રહણ કરશે જે વિચારો તમે તેમને આપશો. તો હવે સૌથી મોટો અને લાઈફ ચેન્જિંગ પ્રશ્ન એ છે કે આવતીકાલે સવારે ઉઠીને તમે તમારા મગજમાં કયા નવા વિચારો વાવવાના છો? આ પસંદગી પૂરેપૂરી તમારી છે. જો તમને આજનું આ ડીપ એનાલિસિસ વેલ્યુએબલ લાગ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારો સૌથી ફેવરેટ પોઈન્ટ કયો હતો એ કમેન્ટમાં જણાવો. અને આવા જ પાવરફુલ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.